અને આ વખતે ભગવાનની કૃપા કે જે ગયા જન્મનું જ્ઞાન હતું ને એનું વિસ્મરણ થવા દીધું નહીં, એમનું એમ એ જ્ઞાન હતું. એટલે આ વખતે એમણે નક્કી કર્યું કે આ વખતે મારે સાવધ રહેવું છે, આ વખતે મારે ગાફેલ લેવું નથી. કોઈ બોલાવ તો બોલવું નહીં, કોઈ હસાવ તો હસવું, કોઈ રડાવ તો રડવું નથી. મારે શાંતિથી ભગવાન હરિનું ચિંતન કરવું છે. એટલે કોઈ બોલાવ તો બોલે નહીં, હસે નહીં. એટલે બધાએ શું કીધું કે આ તો સૌ કેવો છે, જળ જેવો છે. એટલે નામ શું પડ્યું? જળભરત. જળભરત નામ પડ્યું. અને એને જળભરતજીને ગુરુજીના ત્યાં એમના પિતાએ ઓમકારનો મંત્ર ભણવા મોકલ્યા. જળભરતજી આવડે બધું પણ કશું બોલે નહીં. એટલે પેલા ગુરુજી પાછો આપી ગયું, લો તમારો છોકરો હાવ ગાંડા જેવો લો રાખો. મા બાપ તો ગાંડો ગયેલો જેવો છોકરો મોટો કરવાના જ છે, મોટો કર્યો. પણ પછી માતા પિતાનું મૃત્યુ થયું એટલે ભાઈ પડ્યા, ભાઈ ભાભી ના પનાર, ભાઈ ભાભી ના પનાર પડ્યા. હવે ભાભીને રોટલા કરવાનું જોર આવે, જળભરતજીનો પાછો ખોરાક સારો. એટલે કે એના ભાઈને કીધું કે આમ બેઠો મફતના રોટલા તોડે એટલે કરતા એને કંઈક કામમાં રાખો. એમ તો કંઈ કામનો નહીં, પણ કંઈ કમસે કમ ખેતરમાં બેસે ને તો પેલા પક્ષીઓ ચણ ચડી જાય છે ને, પાક બગાડે છે ને, એ પક્ષી પેલા ચાડિયાની જગ્યાએ એને ઊભો રાખો. હા, કે પાક બચાવશો તો આપણું 2 રોટલા વસૂલ થશે. એને ખેતરની રખેડી મૂકો. એટલે એમને ત્યાં મૂકવામાં આવ્યા. પણ આમની દ્રષ્ટિ કઈ છે? બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર છે. બધાની અંદર રામના દર્શન કરે છે. એટલે શું વિચારે છે કે જે આ પારેવા ખાય છે એની અંદર એ જ રામ છે, જે રામ મારી અંદર છે એ રામ એની અંદર. આ ચકલા કબૂતરા જે ચણ ચણે છે એ બધામાં એ જ રામ છે. તો મનમાં વિચાર કરે છે કે ખાને વાલા ભી રામ और खिलाने वाला भी राम, तो उड़ाने का मेरा क्या काम है? तो આપણે ઉડાડવા નથી. એટલે પક્ષીઓ ચણતા ચણવા દે, ઉડાડવાના નહીં. નથી ઉડાડતા એટલે ભાભીને રોટલા જે તાજા મોકલતા એ જોર આવ્યું કે કશું કામ કરતો નહીં, પાક બગડવા દે છે. તાજું ટિફિન મોકલતા એની જગ્યાએ વાસી ઉચિષ્ટ ભોજન મોકલવા. થોડા દિવસ વાસી ઉચિષ્ટ ભોજન પણ ખાતું જેમ મળે ગયા. પણ પછી એને મારીને ભગાડી મૂક્યા. મારીને ભગાડીને જંગલમાં મૂકી ગયા. જંગલમાં એક ભીલોનો રાજા હતો. જંગલમાં ભીલોના રાજાને ભદ્રકાળી માતાએ બાધા રાખી હતી, કારણ કે સંતાન હતું નહીં. એટલે ભદ્રકાળી માતાએ બાધા રાખી, હે ભદ્રકાળીમાં મને સંતાન થશે હું તમને નર બલી ચડીશ, નરની આહુતિ આપીશ. આવું. અને એને સંતાનમાં છોકરો આવ્યો એટલે એને સૈનિકોને જાઓ કોઈ હટ્ટા કટ્ટા માણસ પકડી લો, આપણે બલી ચડીએ. આનો ચલો તમે બલી ચડાવવાની છે. પણ આમને બીક લાગતી નથી. એમને ખબર છે કે મને કોઈ મારી શકવાનું નથી. રક્ષક પિતા એ જ છે. મરવાનું હશે તો બચવાનું નથી, અને બચવાના હશે તો મરવાનું નથી. ચાલવા લાગ્યા. નિર્ભીક છે, મોઢે છે પણ ડરનો કે ભયની લકીર દેખાતી નથી. એટલે સૈનિકો વિચાર કરે કે જો આને મરવાનું તો ચિંતા દેખાતી. એ નવડા પેલું બલી ચડાવતા, નવડાઈ તોડે, નવા કપડાં પહેરાયા તો એમના મળે ચિંતા દેખાય. એને મીઠાઈઓ ખોડે તો ચિંતા દેખાય. પછી ભીલોના રાજા અને સૈનિકો બધા મદિરાપાન કર્યું અને ગાતા ગાતા ભદ્રકાળી માતાના મંદિર તરફ લઈ જઈ રહ્યા છે બલી ચડાવવા માટે. તો એમના મોઢે ચિંતા દેખાણી. ભદ્રકાળી માતાએ મૂર્તિ સામે જળભરતજી બેસાયા તો એમના મોઢે ચિંતા. રાજાએ ખડક હાથમાં લઈ લીધું તોય ચિંતા થઈ ખાતી નથી. એમને તો ચિંતા ના થઈ, પણ ભદ્રકાળી માતાએ મૂર્તિ અંદર માતાજી ચિંતા થઈ. અને અષ્ટભુજા દીનદાયી માં છે એ મૂર્તિ ફાડીને બહાર આવ્યા અને રાજાના હાથમાં ખડક લઈ લીધું અને રાજાનું ડોકું કાપી નાખ્યું અને રંબા લાગ્યા અને બધા સૈનિકોને મારીને બગાડતા. જળભરતજીને મરવાની બીક નથી અને બચવાની ખુશી પણ નથી. એ તો સુખ દુઃખ બધી સ્થિતિમાં સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાં માતાજીનો આભાર માની પછી પોતે જતા રહે. ઇક્ષુમતી નદીના કિનારે એક દિવસ જલપાન કરી રહ્યા છે. એ સમયે સિંધુ સોયર પ્રદેશનો રાજા રઘુગણ છે એ કપિલના ભગવાનના આશ્રમમાં સાંખ્ય શાસ્ત્ર ઉપદેશ લેવા માટે જઈ રહ્યા હતા. અને એ લોકો પાલખીમાં જતા હતા ત્યારે 4 પાલખીવાળા હતા. એ પાલખીવાળાએ પાલખી ત્યાં મૂકી અને જલપાન કરવા માટે ઉભા રહ્યા. જલપાન કરવા ઉભા રહ્યા એમાં પેલો જે 4 દાડિયા હતા એક દાડિયો ભાગી ગયો. એક દાડિયો ભાગી ગયો એટલે આ લોકોએ કીધું કે જાઓ બીજા એક દાડિયાને પકડી લાવો. રાજાએ કીધું, રાજા રઘુગણે કીધું એટલે જળભરતજી કીધું ચલો તમને મજૂરી મળશે. આમને મજૂરી જોઈતી નથી પણ ચલો કીધું ચાલવા લાગ્યા. ખભે પાલખી લીધી. પાલખી લઈને ચાલી રહ્યા છે. પણ મેં કીધું ને એમની બ્રહ્મદ્રષ્ટિ સી છે. એટલે મનમાં વિચાર કરે કે જે રામ મારી આ કીડી મકોડામાં જીવજંતુમાં બધામાં એ જ રામ છે. એટલે કોઈ પણ જીવજંતુ મરી જાય નહીં એનું ધ્યાન રાખે છે. એટલે કાળજીથી ચાલે છે. એટલે શું કરે છે, કોઈક વાર પગલું લાંબુ કરી દે, ટૂંકું કરે, દોડે, ઊભા રહે. આ તો અનિયમિત ચાલે છે. અને અનિયમિત ચાલે છે ને એટલે પેલી પાલખીનું બેલેન્સ બગડે છે. અને પાલખીનું બેલેન્સ બગડે 3-4 પાલખીનું બેલેન્સ બગડે એટલે રાજા રઘુગણના માથામાં પાલખી વાગી. પાલખી વાગી એટલે રાજા રઘુગણે બૂમ પાડી, તમે લોકો સીધા ચાલો. સૈનિકો મહારાજ અમે તો સીધા ચાલીએ, આ નવો સીધો ચાલતો નથી. એને કહો હમણાં માર પડશે એટલે બધું ગાંઠ પણ નીકળી છે, બધી બુદ્ધિ ઠીકાણે આવી જશે. એટલે આ દિન સુધી જળભરતજી કશું બોલ્યા નથી. પાંચ પરમાત્માની ઈચ્છા થઈ કંઈક બોલે અને એવું બોલે કે જગતનું કલ્યાણ થાય. કે છે રાજન તું કે છે માર પડશે બુદ્ધિ ઠેકાણા છે, મને ભાર લાગે છે. પણ હું તો એવું વિચારું કે આ જગત જ મિથ્યા છે, ભાર ક્યાંથી સાચવે? હે કે જગત મિથ્યા છે, ભાર ક્યાંથી સાચવે? કોઈ માં છે એ પોતાના દીકરાનું ઉચકે તો ભાર લાગતો નથી, લોટનો ડબ્બો ઉચકે તો ભાર લાગે છે. એટલે આ ભાર તો મનનો વિચાર છે. હે આ જગત જ મિથ્યા, ભાર ક્યાંથી સાચવે? અને તું કે માર પડશે બુદ્ધિ, પણ માર તો શરીરનો ગુણધર્મ, આત્માનો ગુણધર્મ થોડો છે. આ તો વિદ્વતા ભરી વાક્યો બોલવા પડે છે. એટલે રાજા રઘુગણ પાલખીમાંથી ડોકું બહાર કાઢે છે અને જોવે છે તો જળભરતજી આ ખભે જનોઈ દેખાય છે. એટલે રાજા રઘુગણ પોતાની જાત પર તિરસ્કાર થાય કે અરે રે મેં બ્રાહ્મણના ખભે મેં આ પાલખી ઉચકાઈ, ચાલુ રથમાં ચાલુ પાલખીમાંથી કૂદી ગયા, ચાલુ પાલખીથી કૂદી ગયા અને પગ પકડી જાય જળભરતજીને. આપ કોણ છો પ્રભુ? આપ કોણ છો? અવધૂત વેશે આપ ફરી રહ્યા છો. નક્કી આપ દત્તાત્રેય ભગવાન છો.
આપ દત્તાત્રેય ભગવાન નથી તો ભાઈ જે કપિલના ભગવાનના આશ્રમમાં હું સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ લેવા માટે જઈ રહ્યો છું એ ભગવાન આપ પ્રભુ રૂપ બદલીને આવ્યા છો, અથવા સાક્ષાત શ્રીહરિ આપ રૂપ બદલીને આપ કોણ છો? અને પછી જરબરજી છે એ રાજા રઘુગણને ખગોળ ભૂગોળની વાર્તા કહે છે, નરકલોકની વાર્તા, સતપાતાની વાર્તા કરે છે. કહે છે કે પૃથ્વી નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ એમ 7 પાતાળ આવેલા છે. પછી નરકલોકની વાર્તા કહી છે 21 પ્રકારના નરકલોક આવેલા છે, અને કયું પાપ માણસ કરે અને કયા નરકમાં જાય એનું પણ વર્ણન ભાગવતજીમાં આપ્યું છે. પણ એ વર્ણન છે એ બહુ બિહામણું છે, અને મારે બધું બિહામણું બીવડાવવા નહીં. તલિકા મને ના પાડીશ કે માંડ વસ્તી ભેગી થઈ ભાગી જશે તો બીવડાવશો ને તો. એટલે કેમ નથી લેવાનું નરકલોકનું વર્ણન? કે કહે છે ને કે મહારાજ ભાગવતમાં એટલે પાપ બળી જાય, અને હવે તો તમે ભાગવતમાં હવે રામ નામનો આશ્રય લેવાનો છે, એટલે આપણે બધા જે સીધા સ્વર્ગમાં જવાનું છે, અને જે ગામ જવું એનો રસ્તો શું કરવું છો, એટલે આપણે બધા સીધા સ્વર્ગમાં જવાના છીએ. એટલે નરકલોકનું બહુ વર્ણન કરતો નથી, પણ એના નામ આપેલા છે. કાંઈ નામનું વાંચન કરું છું કે ભાઈ તામિસ્ત્ર, અંતામિસ્ત્ર, રોરો, મહારોરો, કુંભીપાક, કાલસૂત્ર, અસીપત્ર, શુકરમુખ, અંતકૂપ, કુરુમી ભોજન, સંદન, સપસુરમી, વ્રજકંટક સારમી, વૈતરણી, પુયર, પ્રાણરૂપ, વિસ્તન, લાલાભોગ, સારમીયોદર, અવિચી, અયોમાન 21 પ્રકારના નરકલોક આવેલા છે. આમાં 1-2 નામ તમને કોઈ સાંભળ્યા. વૈતરણી નામ તો બધા સાંભળેલું જ છે. બરાબર. શેની નદી છે? તો કે રુધિર અને પરુ, લોહી અને પરુ નદી છે. અને તમારે દંડોળાય કે રીતે દંડોળી શકાય કે તમે આ જીવનમાં ગૌ માતાની સેવા કરેલી હોય, ગાયની સેવા કરી, એ આવે ને એનું પૂછડું પકડીને તમે એ વૈતરણી કરી શકો છો. અસીપત્ર વન છે. અસીપત્ર વન છે એ કેવું વન છે? અસી એટલે તલવાર, પત્ર એટલે પાંદડા, અને વન જે વનના ઝાડના પાંદડા તલવારના છે એવું વન છે. અને જ્યારે એમના દૂધ આપણે દંડા મારતા મારતા લઈ જતા હોય છે ત્યારે આ જીવાત્માને ક્ષુધા લાગે, તરસ લાગે, આમ આકુડ વ્યાકુડ થાય, એટલે આ ઝાડની નીચે બેસીને હું છાયડામાં બેસું. પણ જેવો બેસે એટલે એના પાંદડા છે ના છે, તલવાર ના છે, એટલે ફટ દઈને એક પાંદડું પડે, કાન કપાઈ જાય, નાક કપાઈ જાય, આંખ કપાઈ જાય, જાત જાતની પીડાઓ પેલા જીવાત્માને થાય છે. કે છે મોટો પેલો તવો હોય છે, તવાની અંદર નાખવામાં આવે છે, ઉકાળવામાં આવે છે, મોટા થાંભલા બાંધવામાં આવે છે, મારવામાં આવે છે. આ બધું નરકનું બહુ બિહામનું વર્ણન છે. બરાબર. મારે તમને બહુ બીવડાવવા નથી, પણ તમને ટૂંકમાં એક વસ્તુ કહી દઉં કે ભગવાનનો એક નિયમ છે કે જ્યારે ભગવાન આપણે બીજો જન્મ આપે ને એટલે આપણને આત્મા ચોખ્ખો કરીને મોકલે. એટલે તમે તમારા આત્મા જેટલો મેલો કરો ને એટલો ઉપર ધુકાવવામાં આવે. હું કાયમ એક ઉદાહરણ આપું છું કે આ કપડું જેટલું મેલું થાય ને એટલું ધુકાવવામાં આવે. આ કપડું સામાન્ય મેલું થયું હોય તો આપણે કઈ રીતે કરવું પડે? શું કરવું પડે? એટલે પાણી નાખીને નીચું નાખી દે, છબછબિયા કરીને નીકાળતો. તમે ઓછા પાપ કર્યા હશે ને તો તમને છબછબાઈ નીકળી લેવામાં આવશે. પણ વધારે મેલું થયું હોય તો ધુકાવવું પડે ને, ધોકાથી બરોબર ધકાવવું પડે. હે, તો આ તમે તમારા આત્મા વધારે મેલો કરશો તો ઉપર ધુકાવવામાં આવશે. પણ ધારો કે આ તમે આ ડીશો તમે લૂચ્યું, નાસ્તાની ડીશો લૂચ્યું, ઘી તેલવાળી કર્યું હોય, આરતીની ડીશો લૂચ્યું, આ ચોપડું થઈ ગયું તો પછી શું કરવું પડે? ગરમ પાણી નાખવું પડે મહારાજ. ગરમ પાણી નાખીએ ને ચોપડું થયું હોય તો શું કરવું પડે? ગરમ પાણી નાખો ને તો ચોખ્ખું થાય. એટલે તમે તમારા હાથમાં વધારે ચોપડો કર્યો છે તો ઉપર તવામાં નાખવામાં આવશે, ગરમ પાણી તળવામાં આવશે, બરોબરના મચમચાવવામાં આવશે, ત્યારે ચીકાશ જાય. તમે તમારા હાથમાં જેટલો મેલો કરશો એટલો ઉપર ધુકાવવામાં આવશે. અને તમને એમ થાય કે મહારાજ ગપ્પામાં આ તો બીવડાવે, આવું કશું હોય નહીં. હા, પણ સ્વર્ગ બી આ ઓર નર્ક બી યા. તમારે આ નર્ક લોક જોવું હોય ને તો ક્યાં જતું રહેવાનું? અહીં કંઈક નોનવેજની લારીઓ હોય ને, બરાબર, એમાં જતું રહેવાનું. એમાં જોઈ લો પેલો મોટો તવો હોય છે, એમાં પેલા તળવામાં જે તળાય છે આ જીવાત્મા છે. જે તળાય છે આ જે ખાય છે, અને જે તળે છે એ એમના દૂતો છે. જે ખાય છે ને જે તળે છે એ એમના દૂતો છે, અને જે તળવામાં આવે છે એ આ જીવાત્મા પોતે છે. બરોબર. તો આટલું બિહારનું વર્ણન સાંભળ્યું તો કથા કોણ સાંભળ્યું છે? પરીક્ષિત રહે. પરીક્ષિત ગભરાઈ ગયા કે આટલું બિહામણું છે, આટલી વેદના આપવામાં આવે તો આ નરકલોકમાં બચવાનો કોઈ ઉપાય છે ખરો? શું કહે છે સુખદેવજી મહારાજને કે પ્રભુ આ નરકમાંથી બચવાનો કોઈ ઉપાય છે ખરો? એટલે કીધું કે હા, કલયુગ કેવલ નામ આધાર. જે વસ્તુ તમે 4 દિવસ બૂમ પાડીને કહું છું, કલયુગ કેવલ નામ આધાર. અજામિલનું આખ્યાન આપ્યું છે બીરેનબી છે, તો અજામિલનું આખ્યાન આપ્યું છે કે વાંધો નહીં તેમને કાલ કહેતા હતા, એટલે અજામિલનું આખ્યાન સાંભળવું હતું એમનું. તો અજામિલ છે કાન્યકુબ્જ દેશમાં રહેતો સંસ્કારી બ્રાહ્મણ હતો, અને એક વખત જંગલમાં ગયો અને એને ગણિકાને એક શુદ્ર જેવો ખોટું કામ કરતા જોયો. ખોટું કામ કરતા જો એટલે એની આંખમાંથી પાપ આવ્યું. જો હંમેશા આપણી આંખોને બચાવી, ખોટું ખરાબ જોવું નહીં, કારણ કે હંમેશા આંખ પાપમાંથી પછી બુદ્ધિ બગાડે, એટલે ખરાબ જોવું નહીં. તો એને આંખથી ખરાબ જોઈ એની બુદ્ધિ બગડી, અને પછી એને ગણિકા જોડે વિવાહ કરી લીધા. અને પછી ના કરવાનું બધું કરવા માંડે. ધંધુકારી જેવો પાપી, બધી રીતે પૂરો થયો. પાપી, દુષ્ટ પાપી, પાખણી, નફરત, બધી દુરાચારી, પાપાચારી થયો. એક દિવસ એના ગામમાં સંતોની ટોળકી એને ગામવાળાને કીધું કે અમે સ્વયં પાકી બ્રાહ્મણ છીએ, અમે કોઈ બ્રાહ્મણને ત્યાંથી સીધું માગીને ખાઈશું. તમારા ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર છે ખરું? એટલે કે છે, એક બ્રાહ્મણનું ઘર છે ખરું, પણ લક્ષણ બ્રાહ્મણ જેવા છે નહીં. પણ તમારે સીધું માગવા જવું હોય તો પેલા અજામિલના ત્યાં જતા રહો. અજામિલના ત્યાં તમે જતા રહો.
અને અજામિલના ત્યાં જાય છે. અજામિલની પત્ની પેલી ગણિકા હોય છે, અજામિલ હતો નથી. સંતોએ સીધું માગ્યું, પેલી ગણિકાએ આપ્યું. આ લોકો રાંધીને ખાધું, જમી રહ્યા એટલામાં પેલો અજામિલ આવી ગયો, જોઈ લીધું માર્ગે ખાઈ લીધું છે. હવે ખાધું તો બહાર કઢાય નહીં, એટલે ફોર્માલિટી કરવા માટે પૂછ્યું કે બોલો મહારાજ, બધું જમ્યા બરોબર, કંઈ બાકી હોય તો બોલો. એટલે મહારાજે કીધું જમ્યા તો ખરા, હવે જમીન પછી દક્ષિણા આપો ને, એ દક્ષિણા જમવાની દક્ષિણા બાકી છે. એટલે અજામિલે કીધું કે મહારાજ, આ તો તમારું ચોઘડિયું સવાલ કે તમે મારા ઘેર ખાઈ લીધું છે, બાકી હું કોઈને ખવડાવતો નથી. અને જે તમે દક્ષિણાની વાત કરો છો ને, આ તમારા પોટલા હું લૂંટી નથી લેતો ને, એ તમે દક્ષિણા માની લો, બાકી હું તો તમારા પોટલા લૂંટી લઉં એટલો દુરાચારી છું. પણ સંતોનો સ્વભાવ છે કે જેના ઘરનું ખાય ને એનું સારું મંગળ વિચારે. એટલે સંતો વિચારે કે આ પાપીનું કલ્યાણ સીધે થાય, એનું ભાગ્ય જોયું કે હજી આના સંતતિમાં એક છોકરો બાકી છે. તો કહે છે કે જો મારતા પાસે કંઈ બીજું દક્ષિણા નથી જોઈતું, અમે તો એટલું જ માંગ કરીએ છીએ કે જો તારા સંતાનમાં છેલ્લો છોકરો આવે તો એનું નામ તું નારાયણ રાખજે. શું રાખજે? નારાયણ. એ પેલા વિચાર કર્યો કે ભાઈ નારાયણ નામ રાખવાનું તો કોઈ ખર્ચો છે નહીં, કંઈ વાંધો, જો છેલ્લે સંતાનમાં છોકરો આવશે તો એનું હું નામ નારાયણ રાખીશ. એનું નામ હું નારાયણ રાખીશ. અને એનું નામ એવું જ થયું કે ભાઈ એનું છેલ્લે સંતાનમાં છોકરો આવે એનું નામ નારાયણ રાખ્યું. અને જે ઘરમાં નાનું છોકરું હોય ને એ આપણે લાડકું હોય, લાખો જે લાલો કરીએ એ તે નારાયણ 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 રટણ ચાલુ રહ્યું. પણ આ અજામિલ તો એ પાપી હતો, પાપીઓ કમ હોતે મરે. એટલે એનું 12 વર્ષનું આયુષ્ય બાકી હતું, અને 12 વર્ષનું આયુષ્ય બાકી છે ત્યારે યમના દૂતો છે એ એને લેવા માટે આવી ગયા. પેલો ખાટલામાં સુધી યમના દૂતો જોઈને એને ફફડી ગયો, એટલે બૂમ પાડી ગયો, નારાયણ બચા, નારાયણ બચા, નારાયણ બચા, નારાયણ બચા. પણ આ નારાયણ ક્યાં છે? ફળિયામાં રમવા માટે ગયો છે. એટલે એ ફળિયામાં રમતા નારાયણે ના સાંભળ્યું, પણ વૈકુંઠના નારાયણે સાંભળ્યું. વૈકુંઠમાંથી વિષ્ણુ ભગવાનના પાર્ષદો એને બચાવવા માટે આવ્યા, અને આવીને યમના દૂતોને કીધું હજુ એનું 12 વર્ષનું આયુષ્ય બાકી છે, શા માટે તમે એને મારી રહ્યા છો? એટલે કે પાપી છે એટલે અમે એને મારીએ. ભલે એ પાપી હોય પણ એને અંત સમયે નારાયણ નામ લીધું, એના પાપ બળી ગયા. અરે એના વૈકુંઠના નારાયણ નામ નથી લીધું, એને તો એના છોકરા નારાયણ નામ લીધું છે. એટલે ભાઈ અગ્નિ ઉપર તમે જાણતા હાથ મૂકો કે અજાણતા હાથ મૂકો, અગ્નિનો સ્વભાવ છે તમને બાળે. એવું નારાયણ નામ પણ એવું જ છે કે તમે જાણતા લો કે અજાણતા લો, પણ તમારા પાપ બાળે. એટલે છે ને ભલે એને એના છોકરા બધું નારાયણ નામ લીધું ને એટલે એના પાપ બળી ગયા. આ ભાગવત કથાનું એટલો તો મહાત્મય છે સાહેબ કે ભાગવતમાં તમે બેસી જાઓ ને પછી ભવસાગર ઉતરી જવાય. બરોબર? કેમ? ભવસાગર તરવાની કથા છે. એક ગામમાં પેલા એક દંપતીએ, જેમ તમે સપ્તાહ પારાયણ બેસો પેલા માસિક પારાયણ બેસો, મહિનાનું પારાયણ રાખ્યું હતું. તો એક દાદા આવે તો કથામાં આવી આ થાંભલા બાજુના ગામમાં દાદા આવે, રોજ થાંભલાને ટેકો લઈને સૂઈ જાય. એટલે પેલા દંપતી રોજ જો હારા આવે છે, રોજ આવીને હોઈ જાય, પછી પ્રસાદી લઈને જાય છે. એટલે દાદાને કીધું બીજાય છે કે અમે જોઈએ છીએ કે તમે રોજ આવજો, પ્રસાદી લઈને જતા રહો છો. એટલે દાદાએ કીધું કે મને વિશ્વાસ છે, મારો વિશ્વાસ કે એ કંઈ ખોટું નહીં બોલે, એ જે કહેશે એ સાચું જ કહે, મને વિશ્વાસ છે. એટલે હું તમને કહું છું કે તમે કોઈ અહીંયા આવીને ઊંઘી જાઓ, બરાબર? આવીને તમે અને પછી ભવપા લગાવો તો નાવિકનું કામ છે. તમે નાવડી જાઓ ને, નાવડી જોઈને તમે બેસી જાઓ, બરાબર, અને બેસીને તમે ઊંઘી પણ જાઓ ને તો પેલો નાવિક છે તમને સામા પાર ઉતાર દે કે ના ઉતાર દે. એ રીતે આ ભવસાગર ઉતારવાની નૌકા છે. મેં કીધું ને કે આ શીલાબેને વાણીની પરબ ખોલી છે, બરાબર? ભવસાગર ઉતારી નૌકા. તમે અહીંયા બેસી જાઓ, પછી ભવપા ઉતારું નાવિકનું કામ છે, એ તો નાવિક ઉતારી દેશે ભવ પર. 2 શબ્દો તમારા કાનમાં પડી ગયા, બરાબર? એક લીટી પણ તમે કામ મગજમાં લઈ ગયા કે ભાઈ તું મારા નામમાં, તું તારા કામમાં, તું તારા કામમાં, તું મારા ધામમાં, આટલું લઈ ગયા તો એક વિચાર તમારું આખું બદલી નાખે જીવન સાહેબ. એક વિચાર સાહેબ, જેટલો મોટો આજે તમારે જેટલું મોટું ખેતર ને બંગલો છે, બરાબર, એટલો મોટો ઝાપો છે તો કે ના. બંગલો આપણો ભલે 500 વારનો હોય પણ ગેટ એટલો મોટો હોય તો કે ના. ગેટ તો કેટલાનો હોય? 8x6 નો, 8x4 કે એટલો બહુ મોટો તમારે 10x6 નો ગેટ બનાવો, બરાબર? તો 500 વાળા બંગલામાં 10x6 નો જ ગેટ હોય, પણ 10x6 નો ગેટ હશે તો એટલો મોટો હડો હશે તો કે ના. એ તો બહુથી બહુ મોટો મોંઘો કરીને તો 1 ફૂટનો કે અડધા ફૂટનો થાય, બરાબર? અડધા પોણા ફૂટનો હડો થાય. જેટલો મોટો હડો છે એટલું મોટું તાળું છે તો કે ના. એ તો સાહેબ 8 ઇંચનું આવે, બહુથી મોટું 8 કે 10 ઇંચનું, બહુ મોટું લાવી મોંઘું લાવીએ 6 ઇંચનું આવે સારું. જેટલું મોટું તાળું છે એટલી મોટી ચાવી છે તો કે ના. ચાવી તો 2-2.5 ઇંચની કે અડધા ઇંચ 2-2.5 ઇંચની આવે, પણ એ ચાવી યોગ્ય દિશામાં ખુલે ને તો 500 વારનો બંગલો ખુલી જાય, અને ખોટી દિશામાં ખુલે તો બંગલો બંધ થઈ જાય. એટલે આ કથામાં તમે એક ચાવી લ્યો કે તમને વૈકુંઠના દરવાજા ખોલી દે. આમાંથી તમે એક વિચાર લઈ જશો ને તમારા વૈકુંઠના દરવાજા ખુલી, 500 વારનો દરવાજો ખુલી જાય. એટલે અહીંયા એ જ કીધું છે કે ભાઈ ભગવાન નામ તું જાણતા લે કે અજાણતા લે. એટલે કીધું ગોળ હોય એ તમે શિયાળે ખાઓ, ઉનાળે ખાઓ, ચોમાસે ખાઓ, હે દિવસે ખાઓ, રાત્રે ખાઓ, સાંજે ખાઓ, મને ખાઓ
કે કમ ને ખાઓ, કોકને ગાળો આપતા આપતા ખાઓ, ગુસ્સામાં ખાઓ, પણ ગોળ તો ગળ્યો લાગે ને લાગે. એવું હરિનું નામ એવું છે કે તમે જાણતા લો કે અજાણતા લો. પેલો ગુંડો હોય, આપણે આ બેન છે ટીની બેન હોય, એવું કોઈક માથા ભારે માણસ હોય બરાબર, એ આપણને શું કે ભૂલે ચૂકે તે મારું નામ લીધું હું તને માર્યા વગર નહીં મૂકું. શું કે ભૂલે ચૂકે તે મારું નામ લીધું હું તને માર્યા વગર નહીં મૂકું. અને આપણો રામ પણ આપણને એ જ કહે છે કે ભૂલે ચૂકે તે મારું નામ લઈ લીધું તો હું તને તાર્યા વગર નહીં મૂકું. પેલો મારે ના તારે, બરાબર. એટલે તમે કોઈ પણ ભાવથી સાહેબ ભગવાનનું નામ લો. એટલે અજામિલ જેવો જે પાપી છે એના અજાણતા પણ નાનું નામ લીધું તો પણ એ નરકરૂપથી બચી ગયા. નરકરૂપમાં બચવાનો એક ઉપાય શું છે? શ્રી હરિનું નામ. એ જ વસ્તુ કીધી. અહીંયા આપણે 5 મિનિટ બ્રેક લઈએ, તમે લોકો પાણી ભરી આપી દો અને 1-2 મિનિટ સંગીતનો આનંદ લઈ લઈએ. ભાઈ થોડાક આગળ આવતા આયો 5 મિનિટ. રાખી સરો મહિના ફૂટ્યા કરો. હાલો
બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એકવાર તાળીઓથી મારા સારા સુધૃને વધાવજો. પણ મને એક દુઃખ છે કે આટલું ઓરિજિનલ મ્યુઝિક તમને મળે તો સપ્તમ છે. જો ભાઈ હવે અડધો કલાકની કથા છે, અડધો પોણો કલાક 4 વાગ્યા મને 4:30 પોણા વાગતો ટાઈમ ઉપરથી કહેવામાં આવ્યો છે કે ભાઈ ત્યાં સુધી નંદ મહોત્સવમાં પહોંચવાનું છે, બરાબર. તો હવે શાંતિની અપેક્ષા રાખીશ, બરાબર. સાથ આપજો, કારણ કે 7મા સ્કંદમાં પહોંચે છે. 7મો, 8મો, 9મો, 10મો 3 સ્કંદ પતાઈને પછી પહોંચવાનું છે. તો થોડુંક શાંતિની અપેક્ષા રાખીશ. છોકરાઓને શાંત કરી દેજો તમામ લોકો. બોલે કૃષ્ણ કનૈયા. તો આગળ 7મા સ્કંદની અંદર હિરણ્યકશિપુની કથા છે કે જ્યારે હિરણ્યાક્ષનો વધ કર્યો વરા ભગવાને, ત્યારે હિરણ્યકશિપુએ નક્કી કર્યું મારા ભાઈને માર્યો છે એટલે હું એને મારીશ. પણ અત્યારે સમય સારો નથી, થોડો સમય જવા દઉં, પછી હું તપ કરીને બ્રહ્માજી પ્રસંગ કરીને પછી હું અજરા અમર થઈ જાઉં અને પછી વિષ્ણુનો વધ કરીશ. એટલે તપ કરવા માટે જાય છે અને જતા સમયે કયા દૂર કહીને જાય છે કે હું ક્યારે પાછો આવીશ નક્કી નથી, પણ હું અજરામર થઈને વરદાન અજરામર થઈને આવીશ. એ ભાવથી વિષ્ણુ ભગવાનને મારવાના ભાવથી તપ કરવા માટે જઈ રહ્યા છે. દેવતાએ જાણ્યું કે એમનો આશય ખોટો છે. દેવતાઓએ એમના ગુરુજી બૃહસ્પતિ કીધું દરેક પાકનો એક જ ઉપાય